સૌપ્રથમ આપણે પહેલા મિડલમાં પાર્ટીશન પાડીશું. મિડલમાં પાર્ટીશન પાડ્યા બાદ તેને એર ટુ એર સેક્શન કાઢવાના છે. એર ટુ એર સેક્શન કાઢ્યા બાદ તેને આપણે સી સેક્શનમાં બંને એક સેક્શન કાઢવાનું છે. ત્યારબાદ સી સેક્શન કાઢીને એકદમ હાઈ લેવલ બંધ કરવાનો છે. બંધ કરીને ત્યારબાદ આપણે ટ્વિસ્ટ વાળી અત્યારે ફ્રન્ટ લુક લેવાનો છે. ટ્વિસ્ટ વાળો ફ્રન્ટ એ રીતે લેવાનો છે કે આપણે એને ઝીણી ઝીણી ફ્લિપ્સ કરીને આપણે એને ગેટઅપ આપવાનો છે. હવે તમે જોઈ રહ્યા છો કે આપણે ટ્વિસ્ટ વાળો ફ્રન્ટ લુક એવી રીતના આપીશું કે ફ્રન્ટમાં જ આપણે બે પાર્ટીશન કરવાના છે, એકદમ ક્રોસમાં પાર્ટીશન કર્યા બાદ તેને આપણે ટ્વિસ્ટ કરવાની છે. સરખી રીતે પહેલા એને કોમ્બ કરી દઈશું. કોમ્બ કર્યા બાદ તેને થોડોક શાઇન સ્પ્રે આપી દઈશું. શાઇન સ્પ્રે આપીને ફરીથી આપણે કોમ્બ કરીશું. સરખી રીતે કોમ્બ કરીને ત્યારબાદ તેને આપણે ટ્વિસ્ટ આપવાની છે. ટ્વિસ્ટ આપીને પછી આપણે એમને પુલિંગ કરવાનું છે. એકદમ પતલી પતલી પુલિંગ આપવાની છે. એકદમ નોર્મલ હાથ રાખીને આપણે એને પુલિંગ કરીશું. પુલિંગને ફ્લિપ્સને આપણે એ રીતના ખેંચવાની છે કે બીજા હેર એની જોડે ન આવી જાય એવી રીતના. એક એક ફ્લિપ્સને આપણે પુલિંગ કરતા જવાનું છે અને ત્યારબાદ તેમાં આપણે ચીપે એડ કરતું જવાનું છે, જેથી કરીને આપણી ફ્લિપ્સ નીચે ના બેસી જાય. આટલું કર્યા બાદ હવે આપણે એને દૂરથી સ્પ્રે કરીશું. સ્પ્રે કરીને એકદમ ક્લીન કરી નાખશું આપણે બધી ફ્લિપ્સ. સ્પ્રેનું મેઇન રીઝન એ છે કે કોઈ પણ બેબી હેર બહાર દેખાય ને એટલા માટે. જે કોઈ આપણે વેરિએશન કરેલું છે એકદમ ક્લિયર થઈ જાય. ત્યારબાદ આપણે જે પહેલું સેક્શન લીધું છે એને આપણે અહીંયા સ્ટે કરી દઈશું પિનની મદદથી. હવે ત્યારબાદ એમાં આપણે બીજું સેક્શન જે કાઢેલું છે બીજું સેક્શન લઈશું. એ સેક્શનને પહેલા સેક્શનની ઉપર આપણે એકદમ સરખી રીતે કવર કરવાનું છે. એને પણ આપણે કોમ્બ કરીને સરખી રીતે શાઇન સ્પ્રે મારી દઈશું. સ્પ્રે મારીને એકવાર કોમ્બ કરી દેવાનો છે. કોમ્બ કર્યા બાદ તે ફ્લિપ્સને પણ આપણે ટ્વિસ્ટ કરવાની છે. ટ્વિસ્ટ કરતા કરતા આપણે તેમાં પુલિંગ કરવાનું છે. જેવી રીતના પુલિંગ કરતા કરતા આગળ વધીએ તેવી રીતના એમાં ચેપી આપણે એડ કરતું જવાનું છે. ત્યારબાદ આપણે એમાં સ્પ્રે કરીને ફિક્સ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો એવી રીતે આપણો એક સાઈડનો લુક તૈયાર થઈ ગયો છે. એવી જ રીતે આપણે પછી બીજી સાઈડ કરવાનું છે. ટ્વિસ્ટ કરતું જવાનું છે, પુલિંગ કરતું જવાનું છે, અંદર ચીપી એડ કરતું જવાનું છે. તમે જોઈ રહ્યા છો આપણે એક સાઈડનો લુક તૈયાર છે. એવી જ રીતે આપણે સેકન્ડ સાઈડ કરીશું. સેકન્ડ સાઈડમાં પણ એવી જ રીતે આપણે હાફ પાર્ટીશન લેવાનું છે.
રોટેશન લીધા બાદ આપણે તેને થોડોક શાઇન સ્પ્રે કરીને આપણે હેર ટુકડા ટુકડા હશે ને તેને બેસાડી દઈશું. ત્યારબાદ તેને ટ્વિસ્ટ કરવાની છે. ટ્વિસ્ટ કરીને આપણે એક એકને પુલિંગ કરીશું.